હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો, મજામાં જ રહેવાનું એકદમ. તો અમે અત્યારે રીલ શૂટ કરવા આવી ગયા છે ધાબા માટે. તો જો તમે જોઈ શકો છો, આ બધું રીલની ખુરશી ને એવું બધું લેતા આવ્યા. તો તમે આ દાદા અમારે તમે જોતા હતા, આ દાદાને તો ઘણી વાર આપણે રીલમાં રહીએ ને. અત્યારે છે ને કારો ભમર જેવો વરસાદ અંધારી ગયો, કેમ કે ભર ઉનાળે વરસાદનું માહોલ છે. તો મિત્રો, જો આ વરસાદ કદાચ આવ્યો હોય ને મિત્રો, તો ખેતીમાં ઘણું નુકસાન થાય. અમારે તો મારો ભાઈ કાંઈ શેરની નુકસાન થાય એવું તો ઓલા બાજરી છે અહીંયા, ઓલા શું કહેવાય જાહેર વાટ લખી, એટલે કદાચ વરસાદ આવ્યો તો આ બચારા બાજુવાળાને નુકસાન જાય, એ પાછું આપણને ના ગમે. એટલે હું તો કહું ભગવાન કરે વરસાદ ન આવે, પણ એમાં એવું છે એને ના તો ન પડાય. વરસાદ કદાચ આવે તો સામે તો ગંજી મારવાની તૈયારી કરવા મળ્યા. ગંજી મારે, હા, ટાઇલ પતરીની આગળ ગોત છે. એટલે આમ જો તમને દેખાતું હોય, ઝૂમિંગ કરી દઉં તમને, જો દેખાય તમને? જો ના કામ હાલે છે ગંજી મારવા. વરસાદ આવી જાય એટલે એ બધું એની સેગવેટ કરવા મળ્યા. કેમ કે ભાઈ એમાં 5 મહિનાની મહેનત હોય ને 10 મિનિટમાં તો બગાડીને વિવા દે. ને કદાચ જો એ પલળી ગયો હોય તો અમારી ભેંસ ભૂખી રહી એટલે અમે દૂધ ઉગે ના રહી, એટલે અમને ના પોહાય એવું. તો મિત્રો, અમારે એવું બધું હે ગુંદરીને એવું માથે છે, પણ અમારા કાંઈ પ્રોબ્લેમ ને. કેમ કે વરસાદ આવે એટલે ભેગું કરીને ને અહીંયા આપણે શું છે, જો અહીં ટાઇલ પતરી છે એટલે ઢાંક દે, કાંઈ વાર નહીં લાગે. તો આવું મિત્રો છે. ને હું તો કહું કદાચ વરસાદ નહીં આવે ને તોય ચાલશે અમારે, કેમ કે પાણી એટલું બધું છે ને. જો તમે હજી પાણી અમારે ખૂટ્યું ને તાવરી આ પાછું વરસાદનું ચાલુ થઈ ગયું. તો ફાઇનલી મિત્રો રીલ શૂટિંગ કરી નાખી છે ને હવે આપણે ગુંદરી ખડકવાની છે. ભગવાન ભાઈને કહો 2 શબ્દ કે કાંઈ નહીં, મારી પાસે કાંઈ શબ્દ નહીં. કેમ કે વરસાદ ચડે આમાં ખેડૂતનો હાલ તો સટે વાંહે ફાટી ગયો છે. દેખાડો સર, એમાં પાછા ભર ઉનાળે વરસાદની આગાહી આપે. તો અમારામાં કરવું હું? જો અત્યારે અમારા ગુંદરી આરી ખડકવાની છે, અને મારા પપ્પા આવે એટલે અમે ખડકવા મળશું. તો આપણા 2 શબ્દ અહીં પૂરા છે. તો ભાઈ છે ને આપણે છે ને ગુંદરી ખડકવાની છે. રીલ શૂટ કરતા રીલ શૂટ થઈ ગઈ છે. જો આ ગેટઅપ ચેન્જ નથી કર્યો. આ ભાઈ પાઘડી હજી એમનું પહેરી. આ મારા મામાએ શર્ટ ફીમનું પહેર્યો છે. કાંઈ ગરીબી નથી. એ શર્ટ છે ને શૂટ કરવા માટે છે ને પહેરેલો છે. ને હવે છે ને આપણે ખાઈએ ફટાફટ ગુંદરી છે ને ગજી કરી નાખીએ. તો ટાઈમ લેપ્સ એન્જોય કરો. તો મિત્રો, ફાઇનલી આપણે ગુંદરી ખડકાઈ ગઈ છે. જો તમે અહીંયા હતી એ બધી અહીંયા ચડાવી દીધી. જો 10 મિનિટમાં તો ભર ખડકી દીધો. સોંડા દાદા લાલ થઈ ગયા. સોંડા દાદા વિડીયો બનાવતા લઈ લીધા ગુંદરીમાં બરોબર. ફાઇનલી તો આપણે થઈ ગયું કમ્પ્લીટ. એમની સોંડા દાદા અહીંયા વિડીયો બનાવવા લઈ લીધા ગુંદરીમાં. ગુંદરી ખડકવા લઈ લીધા. લાલ થઈ ગયા તો મારા સોંડા દાદા. આમ કઈ હોય કઈ હાવ સોંડા દાદાને તમે થકવાડી દીધા. સોંડા દાદા કઈ એંગલમાં સોંડા દાદા લાગે જો તો તમે? પછી તો મારા કઈ એંગલમાં જવાન છો એમ દાદાની આબરૂ કાઢો. એવું નહીં, સોંડા દાદા છે એ પાકું, પણ સોંડા દાદા લગ્ન નથી થયા. લગનમાં કોઈ ગોતી ને દેતું મને લગન તો કરવા. દાદીમાં ને અમારે ગઢાબા ગજામાં નથી. કોઈ જાંગમાં હોય તો કેજો ની જરા કમેન્ટ કરીને કેજો. ધ્યાનમાં રાખો તા કે જતા હતા તો સોંડા દાદા આમ નકર સોંડા દાદા છે ને હવે સોંડા દાદા પૂરું થઈ ગયું. હવે સોંડા દાદા જીવવા જેવું ને રહેવા દીધું તમને. તો મિત્રો, આપણે ફાઇનલી ગુંદરી ખડકાઈ ગઈ ને. હવે સોંડા દાદા તમારા માટે સ્પેશિયલ તમે ગરમ થઈ ગયા ને તો સા પાઈ દઈએ. સા તો બટા તમારે પાવો. કેમ કે આ વાડીઓમાં કાંઈ ઠંડુ તો મળે નહીં. ઠંડુ પીવું તો ગામમાં લેવા જઈએ. નહીં તમે સા પાઈ ગયો તો ગરમ થાઓ. ગરમ તો સૌ જ થી વધારે ગરમ થઈ જાવ. ઠંડુ પાણી પાઈ દેજો. હે, પેલા ઠંડુ પાણી પાઈ દેજો પછી સા પાઈ દેજો. સા બને તા લગન ઠંડુ પાણી એમ. હા, તો માથે કાંઈ જોશે બીજું? માથે કાંઈ ન દો. માવો બીડી સોંડા દાદા ને 4 ભાઈ એક હોય એટલું બધું આવી જાય. એવું છે? સોંડા દાદા બીજું કઈ લેતા નહીં બીજું કાંઈ નહીં. 4 ભાઈ એક હોય ને એટલે સોંડા દાદા આખો દી નીકળી જાય. એવું છે? હા. તો કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો, તો આ વિડીયોને એમ એન્ડ કરી નાખીએ. તો ફાઇનલી મિત્રો હવે છે ને, તો તમને આ વિડીયો સારો લાગે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.